છે. ક્યારેક આવો પ્રસંગ આવી જાય તો આપણને કામ લાગે એવા શબ્દો છે. વાલ્મીક મુનિએ વાલ્મીક રામાયણની અંદર લખ્યું છે કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી થઈ મમા ચડતા અકારણ અગાસી ઉપર ચડી. હવે વાલ્મીકને લખતા નતો આવતું, અકારણ શબ્દ શું કરો લખ્યો છે, એનું તો લખ્યું ખાલી અગાસી ઉપર ચડી એમ કહી દીધું. સ્પષ્ટ લખ્યું યદ્રચ્છયા અકારણ અગાસી ઉપર ચડી. મંથરા અકારણ અગાસી ઉપર ચડી. આમાં કૌશલ્યજીના દાસી ઉભા હતા. મંથરાએ પૂછ્યું કેમ બેન તૈયાર થઈને ઊભી છો, કે તને ખબર નથી રામ રાજા થાય છે. અને બસ હેઠી ઉતરી અને પછી હું બન્યું એ તમારી અને મારી નજરે સામે છે. વાલ્મીકે આટલું લખીને બંધ થઈ ગયા અને તમને મને વાલ્મીકે કીધું કે વિચારો. મંથરાને ખબર નથી હું કરવા અગાસીમાંથી જાઉં છું, છતાં ગઈ. કોણ ખેંચી ગયું? કોક નીતિ, કોક કાળ, કોક રમત એને ખેંચી ગઈ અને આપણીમાં છોડી દીધું. તમે વિચાર્યો રાવણનું મોત લઈ ગયું. કવિરાજ રાવણનું મોત ખેંચી ગયું, રામનો વનવાસ લઈ ગયો, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, દશરથનું મોત લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું. મંથરાને કોણ ઉપર ખેંચી ગયું? મંથરાને ખબર નથી કોણ ઉપર ખેંચી ગયું. કોક બળથી ખેંચાઈને ગઈ. વાલ્મીકી હવે તમારે જેટલા કારણ તપા હોય ને એટલા તપે રાખો, જેટલા આમ ઉમેરા કરવા હોય ને એટલા કરી રાખો. હું એટલું કહીને મૂકી દઉં કે અકારણ અગાસી ઉપર ચડી. સાહેબ આવી હજારો ઘટનાઓ ઘટી હોય જેનું કોઈ કારણ ન હોય. કાલ સવારની વાત, ગિલેટની ધરતી માથે તો બાપુ વાતું કરી લ્યો પેલા તો આપણે પછી અમે નહીં રહેતી બોલીએ. બની ઘટના, બે દીકરીઓની જાનું આવે અને એ ભાઈ દિનેશ મોટરસાયકલ લઈને જતો હોય એની એક્સિડન્ટ થાય. આ બધાને પ્રસંગ ખબર છે, હું લંબાવું નહીં તો મારું વાયરલ બહુ થયો છે એ પ્રસંગ. અને રતાભાઈ હોનારા પાસે આવી અને પીસે એમ કે ભાઈ આમ બન્યું છે કે મારે ત્યાં બે ભાંજાનું આવે સવારે. ભાઈ આ વાત તું જાણ હું જાઉં, બીજાને ખબર ન પડવી જોઈએ. કે પણ લાવશો નું કે બિનવારસી હોય તો શું કરી? બિનવારસી હોય તો શું કરી? કે બિનવારસી હોય તો અમે રતાભાઈ દવાખાનામાં રાખી દઈએ. એ કે કાલે રૂંઢા સુધી બિનવારસી માની દવાખાનામાં નાખીએ. કાલે એ છે નમે છે. શું તાકાત છે? અને સાહેબને રવાના કરી દીધા. ડાયરામાં આવ્યા, કાનામામાં પૂછ્યું હું આવ્યા હતા? અરે બાપા એ તો આ પીએસઆઈ ન આવવું હોય ને લગ્નમાં એટલે હો બાના દેવા આવે, અમારે ઉપરથી હુકમ નથી ને અમારે રજા નથી મળતી નામ ને તેમને ફલાણું ઢીકણું. બાપા કાંઈ છે ને કાંઈ ને ચાલી આવો. સાહેબ ઈ આનંદ મોઢાની રેખા ન ફરિયાળી ખમાય. અને સવારે બે જાનું, એ ઢોલ, એ હરણા, એ લગ્ન ગીત અને માણા ભાવ દેવા ઉભો થયો. જાનું ને ભાવ દેવા ઉભો થયા અને એ ટાણે કાનામામાં ડાંગરે કીધું કરતા ભાઈ એમ નીકળો ભાવ ન દેવાય, હામો હોતે લેવો પડે. હા બાપા લઈને હામો લઈએ. દીકરાની લાત દવાખાને પડી છે ને બાપે ઢેફલા ખાશે. કઈ માટીમાંથી ઘડ્યા છે ન ખબર પડવા દીધી. પરણીને બે જાનું રવાના થઈ અને તઈએ એક તો બેન હતા હગા, એને એટલું કીધું તું પોખીને આવતી રહેજે. અને બીજા વેવાઈને બોલાવીને કીધું બસું વયું ગયું, વરરાજાને મોટરું ભરાઈ ગયું, બસું ભરાતું થયું. અને ત્યાં વેવાઈઓને બોલાવીને કીધું કે દીકરીઓને વડાવી શીખો, હવે દીકરાને નહીં વડાવી શકો, હવે હું ભાંગી પડે, મને ટેકો દેવા માટે થઈને હવે ઉભા. અને સંસારની માલિકો બે ચિતાઓ હડકતી હતી ને અડીખમારી બેઠો તો એ બે આંખની માલિકો ચિતાઓનો તાપ દેખાતો હતો. ત્યારે દુનિયા નહોતું નક્કી કરી શકતી કે દીકરીની ચોરીની ચિતા બળે છે કે દીકરાની ચિતાની ચિતા બળે છે. એક આંખમાં દીકરી ચોરીએ તળી હતી એની ચિતા હતી, એક આંખની માલિકો દીકરો છે સંસારને ચડ્યો તો એની ચિતા હતી. આ તાકાત, આ ઉર્જા, આ માટી. એક ભાઈ મને પૂછ્યું તો મને કે આટલા કઠણ હૃદયના માણસો મને કે
અને કઈ માટીમાંથી ઘડ્યા છે. ઇન્કલાબ જિંદાબાદ કરીને જે ચડી જતા હતા હોતે મોટે સુડીએ એને કઈ માટીમાંથી ઘડ્યા છે. આવી વિપત્તિઓ સહન કરી જાય એને કઈ માટીમાંથી ઘડ્યા છે. મેં કીધું એને ધરતીની માટીમાંથી ન ઘડ્યા પણ શંકર બાપાની જોરીની માલિકો જે ભભૂત પડી છે ને એવી કંઈક માટી ગોતીને ઘડ્યા છે. બાકી આ તાકાત નથી બીજી માટી. આ તો ભોળાનાથની જોરીની કોઈ માટી છે, ભભૂતિ છે. શાંતિ તીક્ષો ભારત, એને સહન કર. ને ગીતા વાંચી હોય ન વાંચી હોય પણ ગીતાને એને જીવી લીધી કહેવાય. હા, એટલે ભાવનગર આજ કોઈ પિંગળસિંહ બાપુ કહે છે. આ બધું આવવા વાળું અને જવા વાળું છે. પિંગળસિંહ બાપુના શબ્દો છે. करने की कर से डर पग धर से पाक नजर से धर प्रीति जप नाम जिगर से मालूम मर से जसले जग से मंदीती गंभीर सागर से रहे सबर से मिले उधर से परवाना जग में आखर मर जाना दियो जग में आखर मर जाना कर मन में मिथ्या धन में जो बदन में जो पन में सुख है न सफल में जीवन जन में चपला धन में धन धन में तज में वतन में जैत धरन में ना हकल में तरसाना सियाना फिर नहीं आना जग में या खर मर जाना दी जग में या खर मर जाना बड़ाई झूठी माई माजाई झूठा पितराई झूठ समाई झूठ लुगाई ललुजाई सब है झूठाई अंत जुदाई देह जलाई शमशाना फिर नहीं आना जग में आखर मर जाना दियो जग में आखर मर जाना दियो जग में आखर मर जाना आना फिर नहीं आना जग में आखर मर जाना कर नेकी कर से પેલો શબ્દ આ હાથથી કંઈક નેક કામ કરી જા. કર નેકી કરશે. કંઈક પવિત્ર કામ કરી જા. કંઈક તારાથી થાય એટલું કરી જા. ભુજનો ધણી જો થાય એટલું કરી જવાનું વાત આવી ને એટલે કહું. ભુજનો ધણી રાત દેહડથી આ માતાજી આશાપુરાના દર્શન કરવા ગયેલા અને દર્શન કરી અને ગાડું પાછું વળ્યું. તેથી ગાડામાં ગયા હતા. એ અટાણ લાખો માણસો હાલીને જાય. ગાડું પાછું વળ્યું. એમાં નાના અંગ્યા મોટા અંગ્યા વિથોણ આમાં કોઈ કચ્છમાં ગયા છે ને ખબર છે. એ સીમ વટાવતા વટાવતા એ દેવડાની હિમમાં ગાડું પહોંચ્યું અને મુઠ્ઠી ફાટે એવો બાજરો લીલકાય. આ માણસ જોવે ને તમે આમ હયું ઓરખાય એવો બાજરો આમ બધો દૂધીએ ચડી ગયેલો. મુઠ્ઠી ફાટે એવો બાજરો. એટલે ગાડામાં બેઠા બેઠા રાઈડ નાખી. વાલા હે વાલા એ સીમ કે દી આ જમીન કે નહીં. વાલો એનો ખાસ માણસ હતો. એ ઘોડા લઈને ભેલો આવેલો આવતો હતો. વાલા એ સીમ કેતી કે બાબા એ સીમ તો ધીણોધર જાગીર છે. કચ્છમાં મોટી જગ્યા છે ધીણોધરની જાગીર કહેવાય. એ સીમ તો ધીણોધર જાગીર હતી. એ જોગી હતી સીમ. આ સાધુની ખેતી અને સાધુની આવી ખેતી. મુઠ્ઠી ફાટે એવો બાજરો. મન વિચારે ચડી ગયું. બોલતો રાજા બંધ થઈ ગયો. ગાડું હાલ્યું જાય. ભેરા ઘોડેશ્વર હાલ્યા જાય.
પણ વાલો ખવા એનો ખાસ મિત્ર મોઢાની રેખાઓ વાંચતો જાય, મારો રાજા બોલતો કેમ બંધ થઈ ગયો? એ મોઢાની રેખાઓ વાંચતો હોય, ડાયો માણસ હોય ને મોઢાની રેખા વાંચીને સમજી જાય. મોઢાની રેખાઓ વાંચતો જાય, એ વાંચતા 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 વાલા ખવાના હૈયામાંથી હાયકારો નીકળ્યો કરે, હાય 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 હાય. આ બાજરો જઈને ભુજના ધણીની નજર બગડી ગઈ. આ સાધુની જમી જટી લેવાના વિચાર કરે. પણ રાજા બોલે નહીં, બોલે કેમ? એમાં બરોબર દેવડાની સીમ પૂરી થઈ એટલે ગાડા ખેડ્યું ને બધામાં એને ઈશારો કર્યો, આમ ઈશારો કર્યો એટલે ગાડું ઊભું રહી ગયું. ઘોઘરવણ બંધ થઈ. રાત દેહડજીની ભુજના ધણીની ચંદ્રા તૂટી. વિચાર તૂટ્યા, કેમ બળદ ઉભા રહી ગયા? કેમ બળદ ઉભા રહી ગયા? એ આમ કે આમ જોયું તો વાલો ખવા ઘોડેથી હેઠો ઉતરીને બળદ માથેથી માફા માથેથી ગાડા માથેથી આમ ધૂળ ખખેરતો હતો. એટલે ગાડામાં બેઠા બેઠા રાજ નાખી, વાલા એ વાલા હીકરો કર્યો તો. શું કરે છે વાલા? હીકરો કર્યો તો કે બાવા એ તો ધર્માજા જાગીર કી રજ પાંજી હદમે હશે ને ઠીક નહીં. સાંભળો મિત્રોના જવાબ. બાવા એ તો ધર્માજા જાગીર કી રજ પાંજી હદમે હશે ને ઠીક નહીં. રાજા આ છે ને ધર્માદાની તારા બાપ દાદાને દીધેલી, સાધુને દાનમાં દીધેલી, મંદિરને દાનમાં દીધેલી જગ્યા અહીં પૂરી થાય છે એટલે એની ધૂળીને ખખેરી નાખવી જોઈએ. એની ધૂળે જો આપણી યજમાં આવે ને તો આપણું નખોત કાઢી નાખે. હે રાજા એ તો ધર્માદા જાગીર કી રજ પાંદી હદમે હશે ને તો ઠીક નહીં. એટલે એની યજમાં ખખેરી નાખવું તો એની ધૂળે આપણી યજમાં ન હોવી જોઈએ. અને ત્યાં રાત દેહડજીને થયું, વાહ વાલા વાહ, હું જ્યાં જમી જટી લેવાના વિચાર કરતો હતો ત્યાં તે ધૂળેથી મને પાછો વારી દીધો. તારા દેવા સત્ય કેનારા ખત્રીઓ પાસે છે ત્યાં સુધી અમારો સૂરજ કોઈ દિવસ આથમ છે નહીં, અમારો સૂરજ કોઈ દિવસ. હા ભાઈબંધ રાખો તો આવા પાસે રાખજો. હા કાન મયડીને એમ કહી દે દોષ આ ન કરાય, છતાં કરવું તો તારે મારે હીરખીન દિવાળી, તું તારે રસ્તે હું મારે રસ્તે. એમ લઈને જાળવું જોયું ને, એમલીનું ઝાડ બધા જોયું, મારે એમાં કેવું ન પડે. વિશાળ ઝાડ, એના પાંદડા બહુ નાના હોય. તેનું પરિણામ શું આવ્યું? એના ફળ ખાટા ને વાંકા આવ્યા. કેરા કાતરા ખાટાય આવે અને વાંકાય આવે. કેડનું ઝાડું બહુ નાનું હોય, કેડના પાંદડા બહુ મોટા હોય. તેનું પરિણામ શું આવ્યું? એના ફળ સીધા અને મીઠા આવ્યા. કેરા સીધા આવે અને મીઠાઈ આવે. જેને આજુબાજુના પાસવાન છે ને એ ટૂંકી બુદ્ધિના હોય ને એના ફળ હંમેશા માટે ખાટા ને વાંકા જ હોય. જેના વિશાળ બુદ્ધિના હોય ને એના ફળ સીધા અને મીઠા આવે. ભાઈબંધ તમારા બે પ્રકારના હોય, એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. એક બૂટ જેવા હોય, ગમે એવા ગારામાં પડો, ગમે એવા મુશ્કેલીમાં પડો, પગમાં નીકળે નહીં, સથવારો થોડે નહીં. બીજા સ્લીપર જેવા હોય, શેત લેપટા નથી, ભણના દીકરા પટ્ટી હોતા ગયા નથી, શેત લેપટા નથી, ભણના દીકરા પટ્ટી હોતા ગયા નથી. અને કદાચ ને નોખા નહીં પડે, એની કંઈક મજબૂરી છે, એની કંઈક લાચારી છે, નોખા નહીં પડી શકતા હોય તો યાદ રાખજો, વાહેથી છાટા તો ઉડાડશે જ. વાહેથી છાટા તો ઉડાડે, કારણ કે એનો સ્વભાવ છે, એનો સ્વભાવ છે. હા, મોઢું હરીના મુખમાં અને હૈયું હરીને હાથ તો હંખે ને મીઠો હાથ પછી કોઈ દી ન કાઢ્યો. કાગડા કવિ કાકીએ ભગવાનના મોઢામાં જેનું મોઢું રહેતું હતું ને ભગવાનના હાથની માલિકો જેનું હૈયું રહેતું હતું એવો શંખ પણ વાગ્યો એટલે બગડાટી જ બોલીના પેટમાંથી કોઈ દી સારો અવાજ ન નીકળ્યો. બીજો દાખલો કવિ કાગે દીધો. કવિ કાગની વાતો તો એને દાખલા તો બીજો દાખલો દીધો કે અંગ ભૂધર અહવાર અને વૈકુંઠમાં ભેળો વસે. કાયમી માટે ભગવાનના ભેરો વૈકુંઠમાં રહીએ અને માથે અખીડનો માલિક અસવાર થાય. અંગ ભૂધર અહવાર અને વૈકુંઠમાં ભેળો વહે તો એરું ને તણો આહાર એને કદીએ ન છોડ્યો. કાગડાએ ગરુડજી કોઈ હરફ ખાવાનો ધંધો ન મૂક્યો. ત્રીજી વાત કવિ કાગડી તમને કહું. ગામમાં બધાની રમત રમીને વયો ગયો, કોઈની શેઠે હોઈ ગયો, રોટલા હાયે હાયે ઉંદરડાએ કરંડિયો કર્યો, આખી રાત મહેનત કરી, માલિકો જાય એટલી જગ્યા કરી અને જેવો માલિકો ઉંદર ગયો એટલે ભૂખો હરફ પડ્યો તો એ ખાય અને પાછું ઉંદરડાએ જગ્યા કરીને નીકળી હોતી ગયો. અને કવિ કાગે દુવો લખ્યો, ગેરુને મળ્યો હાર વળી માર્ગ જવાનો મળ્યો. આમાં મહેનત બળ મોરાર કે કિસ્મત મોટા કાગડા.
મહેનત રાતે ઊંધીડાઈ કરી મોત જીણ્યું, પેલા પીડા પીડા ખાવાનું જીણ્યું, પછી જવાનું જીણ્યું. બળ મોરાર કે કિસ્મત મોટા કાગડા ભાઈથી વળ્યું જગતના પટમાંથી કોઈ છે કે તો ભાઈક કરીને બેઠું રહેવાનું. હાલો બીજો પ્રશ્ન આ યુવાનોને થાય તો ભાઈક કરીને બેઠું રહેવાનું. તો એના માટે જવાબ દઉં છું, મરી જવું એ 100%ની વાત છે, એટલે હું જીવવું નહીં. મરી જવું એ 100%ની વાત છે, તો હું એની વાત જોઈને જીવવું નહીં. માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય ને આમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય ને. આ બધું સન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. તમે કમાઈ દો, તમે કમાઈ દો. એ સન્યાસીનો ધર્મ છે બધો. માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય ને આમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય. એ સન્યાસીના ધર્મ જુદા છે, સંસારીના જુદા છે. તમે કાંડા મળો એટલું કમાઈ છો. ધન છે ધર્મ કરી છો, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા છો, શું કરશો? ધન છે તો ધર્મ થાય, ધન છે તો દાન પુણ્ય કરી શકશો. અને આ દેશ ધનનો વિરોધી હોત તો લક્ષ્મીની ઉપાસના ન હોત, શ્રી સૂક્તક ન લખાત. હા બધું બહુ સમજા દેવું છે. એના ધર્મ જુદા છે, આપણા નોખા છે. હા એને રવાડે ન ચડવું. એ ટાણું આવશે તો દી બનાવી દે આપણને. આપણા પુણ્ય ઉદિત થયા છે ને એવો માર્ગ જદી લેવાનો હોય છે તેથી એવી ઠેકાણે જન્મ દે કે આપણે ખુશીથી ન્યા વૈયા દઉં. એટલે મેં ઘણી